રાજ્યમાં આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના અલગ અલગ બંદરો ઉપર પણ તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। ભાવનગર જિલ્લાના મુખ્ય બંદરો ઘોઘા, અલંગ અને મહુવા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। તો સ્થાનિક પ્રશાસન તરફથી માછીમારોને દરિયો ન ખેડવાની તેમજ દરિયામાં રહેલી બોટને તાત્કાલિક કિનારે પરત લાવવાની સૂચના આપવામાં આવી છે। પોરબંદરના દરિયાકાંઠે પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। સાથે જ માછીમારોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। જૂનાગઢના માંગરોળ બંદર ઉપર પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। દરિયામાં પણ ભારે કરંટ જોવા મળતા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। આ તરફ સંઘ પ્રદેશ દમણના દરિયાકાંઠે લાઇટ હાઉસ પાસે પોર્ટ વિભાગે 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે। રાજ્યમાં આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના અલગ અલગ બંદરો ઉપર પણ તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે।